જય હો રાજા રામચંદ્ર ભગવાન કી કાળે ઉનાળે હિમ પીડ્યો એવો લાગ્યું મને ભલા માણસ સૌરાષ્ટ્રમાં ભજન કરવા બેઠા હોય સંતવાણી અને એમાંય રામચરિત માનસની કથા થતી હોય અને એમાંય જો રામચંદ્ર ભગવાનની જય બોલવામાં તમને વાંધો આવતો હોય તો પાપ લાગતો હોય મને દઈ દેજો, પછેડી મોટી લઈને આવ્યો છે, બાંધતો જાય છે અને અમારા વઢવાણના ભોગાવામાં જઈને નાખી છે એટલે તમને કોઈ ના માન પર આડું ન આવે. હારી જય એક વખત બોલ એનું કારણ છે તમે આ જે છે ને એ જ અમારો પાવર છે. જેવી હારી જય બોલાય ને એની ખબર પડે કે આમાં જીલવા વાળા આટલા છે. બીજા નામ લખાવવું હોય એની ઈચ્છા નરેશભાઈ, એટલે એક વખત હારી ફર્સ્ટ ક્લાસ જય બોલો. બોલે રાજા રામચંદ્ર ભગવાન કી. ભાઈ 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 થોડાક જાગ્યા હો બાપુ. હા બાપુ પ્રભુદાસજી પધારે છે. એક વખત આપણે જોરદાર ભગવાન રામચંદ્રજીની જય બોલી અને બાપુને પ્રણામ કરશું. બોલ રાજા રામચંદ્ર ભગવાન કી જય હો. બિંદુ સંયુક્તમ યાતિ નિત્યયોગિનમ કામદમ મોક્ષદમ ચ એવં ઓમકારાય નમો નમઃ. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. બુદ્ધિહીન તનુ જાનિકેન સુમરહુ પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહે હરવ કલેશ વિકાર. સંત મસ્તરામ બાપા ના પાવન સાનિધ્યમાં માનનીય સૌરાષ્ટ્રના નામી કથાકારોમાં, હું તો એમ નથી કહેતો કથાકાર કહેવાય જ નહીં બાપુ, જેના રોમ રોમમાં રામ વસેલો છે, જેના રોમ રોમમાં હનુમાનજી મહારાજનો પ્રણવ ફૂંકાય છે એવા પ્રભુદાસજી ને હું તો મારા જીવનની આ ઘડીને ધન્ય માનું છું કે એમના સાનિધ્યમાં બેસીને, બાપુના સાનિધ્યમાં બેસીને પાંચ વેણ બોલવા માટેનું કારણ છે કે મને એક હરિરસનો છપય દીપક બાપુ યાદ આવે કે કશા કરવહુ મહલ મહલ ગીર મેર કહાવે અને કશા ગાવ મું ગુણ ગુણ જહાં તુમરું ગાવે મેલા કી ધનમાં જહાં શ્રી ચરણા આગે કશા પખાળા પાઉં પવિત્ર ના ગંગા લાગે કી પુહબ ચડાવા તુજ પરે પારિજાત વૃક્ષ તુજ ઘરે રાજા ધીરાજ કી રીજવા કૌ શંકર સેવા કરે કશા કરવહુ મહલ મહલ ગીર મેર કહાવે. હું શું ગુણગાન ગાઈ શકું જે સ્વયં હનુમાનજીનો અવતાર છે એવા પરમ સંતના સાનિધ્યમાં બેસી અને મારી વાણીને પવિત્ર કરવા માટેનો આના આયોજકોએ જે મને મોકો આપ્યો છે ને, હું એમને પહેલા સલામ કરું છું કે તમે મારા માટે પગથિયું બન્યા છો એક સંતના સાનિધ્યમાં જવા માટે.
कि संत बड़े परमार्थी अन शीतल वाको अंग, वो तपन बुझावे और की दे दे अपनो रंग। पारस मणि और संत में बड़ो अंतरो जान, पारस तो लोहा कंचन करे, संत करे आप समान। पारस में भगवान ई शक्ति मूकी है, पारस लोढ़ा ने अडे ने एटले लोढ़ું છે ને ઈ હોનું થઈ જાય, પારસ મણી નો થઈ શકે। ત્યારે એના કરતા એક પગલું આગળ આપણા સંતો છે કે ઈ એના જેવા બનાવી દે, એના સાનિધ્યમાં આવે, એના સત્સંગમાં આવે, એનો સ્પર્શ જ્યાં થાય ત્યાં અંદરના જે ઝાડા બધા છે ને એની મેળે ખરીને હેઠા પડી જાય અને પાછી આપણને ખબર ન પડે। આપણી લગી દીપક બાપુ બદલાવી નાખે ફડાક દે। આવી શક્તિ અને જેની વાણીમાં હનુમાનજી મહારાજે તાકાત મૂકી છે। રામચરિત માનસ એના જેના રોમ રોમમાંથી રામચરિત માનસ જ છે એમ, એને કથાકાર કહેવાય જ નહીં, ગુસ્તાખી ન કરાય કથાકાર કહેવાની। એક સંતના સાનિધ્યમાં એ ગુસ્તાખી થાય છે જો કથાકાર કહું તો। કથાકાર નથી એવા તો ઘણા હોય છે જેને આપણે કથાકાર કહી શકીએ, પણ ના એવા સંત કોટીના મુરબ્બી શ્રી પ્રભુદાસ બાપુ ગોંડલિયા જ્યારે અહીંયા બિરાજે છે અને એના મુખની વાણીથી પવિત્ર ગંગા જેમ હેમાળામાંથી નીકળી અને ખળાટ કરતી શુદ્ધ ગંગા જે હાલી આવે છે, હેમાળામાંથી નીકળી માં ભાગીરથી ભગવાન શિવની જટામાંથી ઉતરી અને હેમાળામાંથી નીકળીને ત્યાં સુધી જ પવિત્ર છે હો। એટલે મેં એને શિવ ગંગામુખી શિવમુખી કીધું। શિવની જટામાંથી જે નીકળી પછી તો ઝાલમ ઋષિ પી ગયા હતા ને અંજળીમાં લઈને, એટલે ગંગા ઈ જે ગંગાની મજા છે ઈ મજા કઈક જુદી છે। એટલે એવી ગંગામાં જે આપણને ડૂબકી મરાવે છે, ત્રિવેણી સંગમ છે અહીંયા, જબરજસ્ત ત્રિવેણી સંગમ છે। એક તો સંતનું સાનિધ્ય છે મસ્તરામ બાપાનું, અને રામચરિતની ભાગીરથી વહે છે, અને એમાંય પ્રભુદાસ બાપુ જેવા પ્રાતઃ સ્મરણીય સંત જ્યારે રામચરિત માનસનું આપણને પાન કરાવી રહ્યા છે। આવી જબરજસ્ત ત્રિવેણી સંગમ જે જગ્યાએ વહે છે, અને એમાં આજ એવો જ એક ગાયક જે સુર, શબ્દ અને તાલ આ ત્રણે ત્રણનો મેળાવો કરી જાણે છે। મારા સદગુરુ સુફી સંત દયાળુ મૂર્તિ બાબુભાઈ રાણપુરા એક વાત કાયમ કરે છે કે આ પાંચનો મેળાવો કોકમાં જ હોય। પંચજ મેળાવો ભયો, પછી રાગ્યો રાગ રવાજ, આલમ આંબો મોરિયો, અને પછી પ્રગટ્યો સાધ સમાજ। પંચજ મેળાવો ભયો અને રાગ્યો રાગ રવાજ, આ નાદનો મેળ કરવો ને ઈ બહુ દુસ્તર વાત છે, પણ આખો દિવસ બાપુ અહીંયા બેસી અને આપણને નાદનો મેળ કરાવે છે। આજ આપણી હારે એવો ભજની આપણને માલિકે આપ્યો છે, પરમેશ્વરે આપ્યો છે। ભગવાન રામચંદ્રજીએ એક એવો સુરીલો ભજની આપણી વચાળે મૂક્યો છે, દીપકભાઈ હરિયાણી, જેનું જોરદાર નામ છે, અને બાપુ જેને અતિશય ચાહે છે, મોરારી બાપુ એને બહુ દિલથી ચાહે છે। વય થોડી અને વેધું ઘણો, બહુ નાની ઉંમર છે, પણ માલિકે એના ગળામાં જે ખટક મૂકી છે અને એની પાસે સૂરની જે સમજણ મૂકી છે। ગાવું બધાય ગાતા હોય, પણ સમજી અને ગાવું એવી જો કોઈનામાં સમજણ હોય ને તો ઈ દીપકભાઈ હરિયાણી આજ આપણને સંતવાણીની મોજ કરાવશે। તો એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો દીપકભાઈ હરિયાણી। અને એમની સાથે તબલામાં સંગત કરશે બાપુ ભાનગઢ ઠીકરી નચાવી દે, એમ ઠીકરી નચાવી દે। આપણે હું મીરનો દીકરો છું, ઈ સાધુના દીકરા છે, એમના લોહીમાં ભજન છે અને મારા લોહીમાં ભજન છે, પણ કોઈ એમ કે ઠીકરી નાચે તો આપણે જિંદગી આખી પ્રોગ્રામ આ સ્ટેજ મૂકી દેવું હાવ, અને એની પાસે તબલું મુકાઈ દઉં, બાપુ તબલું મૂકી દો। ઠીકરી કોઈ દી નાચે જ નહીં, નાચે કોઈ દી ઠીકરી નાચે, પણ ઘરેથી હામ ખાઈને આવ્યો હોય બાપુ કે બેહવું છે ભજનમાં અને નડવું છે પડખે વાળાને। બીડીયું ખિસ્સામાં લઈ જાવી નથી, બાકણ ખિસ્સામાં લઈ જવું નથી, તમાકુ અમુક તમાકુ લઈને ચૂનો લઈને નો આવ્યા હોય,
આવા ધરાહારીના હમ ખાઈને આવ્યો હોય, ભજનમાં બેહવું છે, આખી રાત પડખેવાળાને નડવું છે, ઓલાવને જેવી મહેનત કરવી હોય એવી કરે, બાકી આપણે દાદ દેવી નથી. પણ અહીંયા જ્યાં તબલાની થપાટ પડે અને ત્યાં એનું માથું આમ હલી જાય ને, આને ઠીકરી નાચી કહેવાય બાપુ. આવી ઠીકરી નચાવી દેવાની જેની આંગળીઓમાં માલિકે કરામાત મૂકી છે, એવા મહેન્દ્ર બાપુ હરિયાણી અને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. આજે તબલા ઉપર સંગત કરશે મહેન્દ્ર બાપુ હરિયાણી. ને ધીરા ધીરા રે વગાડ કાળજામાં વાગે છે ટેરવા, લપતા અને છુપતા આવી ઊભા છે બારણે, અને ઉઘડે જો તમારા હૈયા કેરા હાટ તો આ ટકોરા મારે છે ટેરવા. એવા ટેરવાનો કારીગર બેન્ચો ઉપર આપણને એવી મસ્તીની મોજ કરાવે, એવા આનંદ કરાવે કે આપણને એની હારે એનો જે તાલ વાગતો હોય ને બેન્ચોનો, એની હારે આપણને ડોલવાનું મન થઈ જાય. હા, એવી મજા આવી જાય, આપણને મસ્તી કરાવી દે. ધીરા પછી ક્યારેક આપણા અંતરમાંથી આ સૂર નીકળી જાય કે બાપ ધીરા ધીરા રે વગાડ કાળજામાં વાગે છે ટેરવા. એવા ઉત્તમ ટેરવાનો માલિક બેન્ચો ઉપર સંગત કરશે ટીનાભાઈ હરિયાણી. અને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો બાપુ ટીના બાપુ હરિયાણી. બાપુ અમુક વસ્તુમાં અમુક વસ્તુ ન હોય ને તો સારું ન લાગે. હાહુ વગેરેનો હાહરો, મહારાજ વગેરેની મઢી, દાજી વગેરેનો ડાયરો ને હળદર વગેરેની કઢી, આ બધું હવાદ વગેરેનું હોય. બાપુ આમાં હવાદ ન હોય. મઢી ગમે એવી મોટી હારી કરીને બેઠે, મારી પાસે મહારાજ નો શું કરવાની મઢી. અને હાહરાની મજા હાહુ છે ત્યાં સુધી. હા હાવ કાગડાનો ખાધેલો હોય, ગામમાં કોઈ બોલાવતો ન હોય, પણ આંગણે જઈને જ્યાં ઉભો ને ત્યાં હાહુ ફટ દઈને ખાટલો નાખે. અમારે અનુ આવ્યા, અનુ આવ્યા, મજાનો ખાટલો નાખે, પછી પાણી લઈ આવે, ફટફટ ચા મૂકી દે. આ હવા બધું હાહુ હોય ત્યાં સુધી. હાહુ જેની ઘડી ગયા એટલે હાહુ વગેરેનું હાહરો, મહારાજ વગેરેની મઢી, દાજી વગેરેનો ડાયરો અને હળદર વગેરેની કઢીમાં આવડા આ બધા મહેનત ગમે એવી કરતા હોય, પણ એની માલિપા જો મંજીરા ન વાગતા હોય તો ઈ જામે ને. એમ કે આપણે મંજીરા સ્પેશિયલ જોઈએ, મંજીરા વાળા જ જોઈએ. મંજીરા વાળા વગર મજા નહીં આવે. આવડા બધા આયોજકો હોય તે પહેલા પૂછે તમારે મંજીરા વાળા કોણ છે, અને મંજીરાના માણી મંજીરા વાળા હારા છે ને એમ પહેલી શરત કરે. મજા એવી કરાવે આપણને મસ્તીથી. અત્યારે પિત્તળના લઈને બેન હવાર થાય ત્યાં આપણને ટોકરીઓ હોનાની કરીને દેખાડી દે. આવી છે એનામાં મજા છે મંજીરાની. એવા મંજીરાના માણીગર ઈશ્વરદાસભાઈ, એને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું મિત્રો. અને પાથરડું ખેતર, પગમાં વાળા, રાત અંધારી, બળદિયા કાળા, નાર કભાળજા ને આંગણે હાળા, આટલું દેતો નહીં દુવાર ક્યાં વાળા. પણ પ્રભુદાસ બાપુ એમાં અમે એક થોડુંક વધારીએ છીએ કે હારા દેજે માઇક વાળા ને તૂટી જશે ગાવા વાળા. પણ એવું ઉત્તમ સાઉન્ડ ની જે સર્વિસ છે બહુ મજાની. અમારાથી લે આટલું બોલી અને આવડો મોટો અવાજ કરી અને છેક સુધી જે સંભળાવે છે એવું સંતોષ સાઉન્ડ ભાવનગર, એને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું મિત્રો. એનું કારણ છે કે આખી રાત આપણે મહેનત ઇન્ની હારે જ કરવાની. ઈ આમ કરીને આમ દબી દે ને એટલે આપણે પૂરું. હું અહીંથી ગમે એવી રાડી પાડું, તમે એમ કે બોલો કાંઈ બોલે, સંભળાતું જ નથી, કાંઈ સમજાતું નથી. હા, એટલે આને અહીંયા બેઠા હોય એને તમારા સુધી કેવી રીતે પુગાડવા એનો સેતુ ઈ છે, પુલ છે. ઈ પુલ હારો મજબૂત હોય ને તો હળી કાઢીને પૂગી જવાય, એને વાર લાગે થોડી. અહીંથી આ પૂગતા પરસી હોય વળી જાય ક્યારેક. એટલે જમાવટની વાત ઈ છે. પણ સમય બહુ થઈ ગયો છે ને આજે. અને ગણપતિજી મહારાજ આપણા આનો નિયમ હકીકતમાં બાપુ હું તો એમ માનું છું કે સાધુના દીકરા આવીને બેહે પછી ગણપતિને બેહારવાની જરૂર ન પડે. જે જગ્યાએ સાધુના દીકરા આવીને બેસી ગયા હોય પછી આ ગણપતિની જરૂર નહીં, કારણ ગણપતિથી મોટો ભાઈ છે.
પણ ગણપતિજી મહારાજનું જ્યારે વિધિવત આપણે વાત કરીએ છીએ ત્યારે ગણપતિજી મહારાજને આપણે બોલાવવા પડે, ગણપતિજીનું આવાહન કરવું પડે કે વક્રતુંડમ મહાકાય કોટી સૂર્ય સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવો સર્વ કાર્યેષુ સર્વદા. એ બાપ તું અહીંયા આવ, અહીંયા બેસી અને એવી જમણી હૂંઠનો બેહી જા કે આજની રાત અમારા માટે જાગરણની રાત બની જાય, આજની રાત અમારા માટે યાદગારી રાત બની જાય અને આજની રાત અમારા માટે કાંઈક મેળવવાની રાત્રિ બની જાય. એવો હવળી હૂંઠનો ગણપતિ બે. તો હવે અમને ઘણી વખત બાપુ ઈ પ્રશ્ન કરે છે કે ગણપતિજીની તમે વાત કરો તો ગણપતિજી કોણ? એટલે આપણે એમ કહીએ કે ભગવાન શિવજી અને માં પાર્વતીજીનું સંતાન. કે તો ઈવડા ઈ ચોરીએ ચીડ્યા તેથી ગણપતિ લેવા ક્યાં ગયા હશે? પેચીદો પ્રશ્ન છે ને બાપુ, કે જેથી માં પાર્વતીજી અને ભગવાન ભોળાનાથ જેથી ચોરીએ ચડ્યા હશે તેથી ગણપતિજી લેવા ક્યાં ગયા હશે? કે પણ ઈ ગણપતિની વાત જ નથી આમાં, ઈ ગણપતિજીની વાત જ નથી કરવાની આમાં. આવડા ભજન વાળા સાખી બોલે ને ક્યારેક ક્યારેક બાપુ મારા માથામાં આવે તડીંગ લઈ. પાર્વતી